નર્મદા જિલ્લામાં આવેલા દેડિયાપાડા તાલુકાના જંગલ ખાતાના સોરાપાડા રેન્જમાં થોડા દિવસ પહેલા ગેરકાયદેસર લાકડા કાપતા 2 લોકોને જંગલ ખાતાના 3 રોજમદારે માર માર્યાનો આક્ષેપ થતા જંગલ ખાતાના કર્મચારીઓ આ ખોટા આક્ષેપો સામે રોષે ભરાયા છે। આ મામલે જંગલ ખાતાના રોજમદારો અને ચોકીદારોએ પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનમાં આવેદન આપી ન્યાય નહીં મળે તો ઉપવાસ પર ઉતરી જશે તેવી ચીમકી આપી છે। રજૂઆતમાં 3 રોજમદાર નારસિંગ પ્રતાપ અને શાંતિલાલ વસાવાને 30 જાન્યુઆરીના રોજ બાંડી શેરવાણ તરફ જંગલ વિસ્તારમાં ફેરણું કરતા હતા ત્યારે કુહાડીના ટચકાનો અવાજ સંભળાતા તે તરફ વધ્યા। બેટરી દ્વારા અજવાળું કરતા લોકો ભાગ્યા। તેમનો પીછો કરતા 2 જણ કોતરમાં પડેલા નજરે પડ્યા હતા। તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ શૈલેષ અને રમેશ જણાવ્યું હતું અને જંગલમાં વાંસ કાપવા આવેલા પરંતુ રોજમદાર આવી જતા ભાગ્યા હતા। દરમિયાન કોતરમાં બેખડ પરથી પડતા રમેશને ઈજા થઈ છે। આ ઘટનાની નિવાસદા ખાતે રહેતા શંકર વસાવાએ ખોટા આક્ષેપો કરી અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે। આ ઘટનાને રાજકીય રંગ આપીને જંગલ ખાતાને બદનામ કરાઈ રહ્યું છે। અમે પણ આદિવાસી સમુદાયના છે। જો 5 દિવસમાં ન્યાય નહીં મળે તો યુનિયન દ્વારા નર્મદા વન વિભાગના તમામ ચોકીદારો 8 ફેબ્રુઆરીથી ઉપવાસ ઉપર ઉતરશે। ને અમારે જે રોજમદારો છે એ લોકો કાયમી દિવસ ને રાત નાઇટ ડ્યુટી હોય તો નાઇટમાં જાય છે, દિવસે હોય તો અમારે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ફોટા મૂકવામાં આવે છે ને અમે રોજમદાર તરીકે કામ કરીએ છીએ, કાયમી નથી। તો અમે રાત્રે કે દિવસે જઈએ છીએ। અમુક વાર ઝાડ કાપવાવાળો કે શિકારી આવે, હવે અમને જોઈને ભાગી જાય ને એના મેં કંઈ થાય તો પણ અમારા પર આવે છે, બરાબર। એમાં પછી તકલીફ આ લોકો એવું મીડિયામાં કે ગમે તેમાં આ રીતની અફવા ફેલાય છે કે આ લોકોએ માર્યું છે ને ખરેખર તો કોઈને મારવામાં આવતા જ નથી, છતાંય આ રીતના મીડિયામાં ફેલાઈ જાય છે ને ખોટો અમારા પર આક્ષેપ થાય છે ને અમારી રોજીરોટી છીનવાઈ જાય છે। એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે। રોજિંદર હેન્ડુ કરવા ગયા તો એ લોકો અમને હેરાન કરે છે। હવે રોજીના રીતે અમારે જવું પડે, ફોટો આપવાનું છે કાયમ, દિવસે બી રાત્રે બી। શેના માટે આવ્યા અહીંયા? અમે આવેદનપત્રો માગવા માટે આવ્યા, કેમ કે અમને સમજતું નથી સાહેબ કે અમારે રોજીરોટી છીનવાઈ જાય છે। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।